કરી રહી છું ગુરુ પૂર્ણિમા નિમિત્તે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. અને મેં કહ્યું તેમ જીવનમાં ઘણી બધી વસ્તુઓ તમને શીખ આપી જાય છે. જીવજંતુઓ પણ તમારા ગુરુ બની શકે છે, પ્રાણીઓ પણ તમારા ગુરુ બની શકે છે, પક્ષીઓ પણ તમારા ગુરુ બની શકે છે, કુદરતના દરેક તત્વ તમારા ગુરુ બની શકે છે. પરંતુ હું એવું માનું છું કે અનુભવથી મોટો ગુરુ કોઈ નથી. આપણે નાના હતા જ્યારે માતા પિતા આપણને કોઈ શિખામણ આપે ત્યારે આપણને એમ થાય કે આ શું મમ્મી પપ્પા એકનો એક લેક્ચર આપે છે, રાઈટ? મોટા થઈને આપણને જ્યારે એ વસ્તુનો અનુભવ થાય છે, આપણે કદાચ નિષ્ફળતા, એ ક્યારેક દુઃખ પણ આપણને પડ્યું હશે, પરંતુ એ સૌથી મોટી શીખ, એ સૌથી મોટો અનુભવ બની જાય છે આપણી શિખામણ અને આપણો ગુરુ. ત્યારે આપણને કોઈ લેક્ચરની જરૂર નથી પડતી, કોઈ પ્રવચનની જરૂર નથી પડતી, કારણ કે આપણે શીખી જઈએ છીએ, આપણે વસ્તુ અનુભવી છે, અને અનુભવ તમને વધારે જ્ઞાની બનાવે છે. કદાચ તમારા બાળકો સાથે પણ એવું થતું હશે કે તમે અત્યારે એમને કંઈ કહેતા હશો ને તમને એમ થશે કે આ ભૂલ થઈ રહી છે, આ નથી સારું થતું, પરંતુ પછી તમે મનમાં વિચારો કે એક વખત કંઈક થશે, નિષ્ફળતા, એ શીખશે અને એનામાંથી જ્ઞાન મળશે. ઘણી બધી વખત જે તમે વસ્તુ તમારા જીવનમાં પાછળ ફરીને જુઓ, જે વસ્તુ તમને દુઃખ આપતી હતી એ સમયે, એ વસ્તુ કદાચ તમારી આજે સૌથી મોટી વિઝડમ, સૌથી મોટું જ્ઞાન, તમારે વધારે તમારી પાસે એક જાતની કહેવાય ને ચતુરાઈ આવી ગઈ છે જીવન કેવી રીતે જીવાય. તો જે શીખ કોલેજ નથી આપતી, જે શીખ આપણને માતા પિતા નથી આપી શકતા, જે શીખ તમને કોઈ પુસ્તકો પણ નથી આપી શકતા, એ શીખ તમને જીવન આપે છે, તમારું દુઃખ આપે છે અને તમને નિષ્ફળતા આપે છે. એટલે હું એવું માનું છું પર્સનલી કે નિષ્ફળતા, દુઃખ અને અનુભવથી મોટો ગુરુ કોઈ હોઈ ન શકે. કારણ કે એ બધી વસ્તુઓ તમને જ્યારે મળે, કોઈ ડિગ્રી નથી આપતી. તમારી પાસે ઘણી બધી ડિગ્રીઓ હોઈ શકે, પરંતુ તમે જ્યારે જોબ પર જતા હો છો, એ કોઈ ડિગ્રી કામમાં નથી આવતી. તમે જે શીખો છો, હારતા હારતા, અથડાતા અથડાતા, લોકોનું ક્રિટિઝમ લેતા લેતા, એ જ તમારો સાચો અનુભવ બને છે અને એ જ તમારી સાચી રેઝ્યુમી બને છે, ચાહે જોબની હોય કે જીવનની હોય. એટલે સાચા ગુરુ છે તમારી નિષ્ફળતાઓ અને તમારો અનુભવ. સાંભળી રહ્યા છો કાર્યક્રમ સાથ સંગાત, તમારી સાથે સંગાતી નીલમ દવેની સાથે.